હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય ભૂગોળ પાઠ 3 પૃથ્વીની આંતરિક સંરચનામાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પહેલું, પૃથ્વીની આંતરિક રચના અને તેના વિભાગ જણાવી મૃદાવરણ સમજાવો. પૃથ્વીની આંતરિક રચના અને તેના વિભાગો નીચે મુજબ છે. મૃદાવરણ, મિશ્રાવરણ, ભૂગર્ભ. પહેલું જોઈએ મૃદાવરણ. આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે જે માટીના સ્તરો કે ખડકો સ્તરોનું બનેલું છે. તેને મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે. પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. ભૂમિખંડોની નીચે તેની જાડાઈ 30 કિલોમીટરથી સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ 5 કિલોમીટર છે. મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે. હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિલોમીટર છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. આ સ્તર નીચેના વિસ્તારના બે પેટા વિભાગ પડે છે: ભૂકવચ અને ભૂરસ. સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90ની છે. ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી મનાય છે. પ્રશ્ન 2. પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોત વર્ણવો. જવાબ: પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોત નીચે મુજબ છે. પરોક્ષ સ્ત્રોત ઇનડાયરેક્ટ સોર્સિસ ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતીઓ આ પ્રમાણે છે. પહેલું આપ્યું છે ઘનતા એટલે કે ડેન્સિટી પર આધારિત સાબિતીઓ, અને બીજું આપ્યું છે દબાણ એટલે કે પ્રેશર આધારિત સાબિતીઓ. ત્રીજું આપ્યું છે તાપમાન ટેમ્પરેચર આધારિત સાબિતીઓ. ચોથું આપ્યું છે ઉલ્કાઓ મિટેરિયોસિસ આધારિત સાબિતીઓ. પાંચમું આપ્યું છે ગુરુત્વાકર્ષણ એટલે કે ગ્રેવિટેશન પર આધારિત સાબિતીઓ. છઠ્ઠું ચુંબકીય સર્વેક્ષણો મેગ્નેટિક સર્વેસ પર આધારિત સાબિતીઓ. સાતમું ભૂકંપીય તરંગો સેસ્મિક એક્ટિવિટીઝ પર આધારિત સાબિતીઓ. પહેલું જોઈએ ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. પૃથ્વીની ઉપરની સપાટીઓનો આ ખડકોની ઘનતા 2.7 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ગ્રામ પ્રતિ સેમી છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ ઘન પ્રતિ ઘન સેમી છે. પૃથ્વીની ઘનતા 1774માં પહેલીવાર માપવામાં આવી હતી. ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત છે. બીજું આપ્યું છે દબાણ. પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. ત્રીજું આપ્યું છે તાપમાન. સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધે છે. આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10,000 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના ઝરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુઓ સ્વરૂપે છે. ચોથું ઉલ્કાઓ. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગોમાં ભારે ધાતુઓ જ હશે. પૃથ્વી પણ ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય છે. પાંચમું ગુરુત્વાકર્ષણ. પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે. ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે છે. પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે. આમ પૃથ્વીની આંતરિક રચનાની સમજ પ્રાપ્ત થાય છે. છઠ્ઠું ચુંબકીય સર્વેક્ષણો. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. સાતમું ભૂકંપીય મોજા. ભૂકંપ આલેખક દ્વારા 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. પહેલું પ્રાથમિક મોજા, બીજું દ્વિતીયક મોજા, ત્રીજું પૃષ્ઠીય મોજા.
આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે. 3. આ માહિતીના આધારે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધી 3 ભાગ પડે છે: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. ભૂગર્ભના 2 પેટા વિભાગ પડ્યા છે: બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. પ્રશ્ન 3. ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કેટલા પ્રકારના છે? પ્રત્યક્ષ સ્ત્રોતની માહિતી આપો. જોઈએ. ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત મુખ્ય 2 પ્રકારે છે. પહેલું પ્રત્યક્ષ ભૂગર્ભ અને બીજું પરોક્ષ ભૂગર્ભ. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડે છે. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સ-રે જેવું યંત્ર પણ આપણી પાસે નથી. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી. અંતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાને કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે માહિતી આપણને પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. પહેલું, પ્રત્યક્ષ સ્ત્રોત. ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના 2 સ્ત્રોત છે. પહેલું, ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવાના કરેલા ઊંડા સાર, અને બીજું, જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થ. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાના રોબિન્સ ખાણ છે. આ સોનાની ખાણ લગભગ 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિલોમીટરથી વધુ નથી. આર્ટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી ક્ષારકામ થઈ શક્યું છે. 6370 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય તેમ છે. ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે. પ્રસ્ફોટન સમયે નીકળતો લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે. છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેગ્મા કેટલી ઊંડાઈએથી બહાર આવે છે. પ્રશ્ન 2. નીચેના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, સિયાલ એટલે શું? મૃદાવરણનો પોપડો આશરે સરેરાશ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર આવેલું છે. આ આવરણને સિયાલ પણ કહે છે. સિયાલમાં Siનો અર્થ સિલિકા એટલે કે રેતી અને Alનો અર્થ એલ્યુમિનિયમ થાય છે. બંને ખનિજો દ્રવ્યોના પ્રથમ 2 અક્ષરોને લઈને આ આવરણ સિયાલ નામે ઓળખાય છે. સિયાલની નીચેના પડ કે સ્તરને સાઈમા એટલે કહેવામાં આવે છે. જમીન ખંડો મોટે ભાગે સિયાલના બનેલા છે. સિયાલ અને સાઈમાના બંધારણમાં સિલિકોન ખનિજ દ્રવ્ય સમાન છે. પ્રશ્ન 2. મિશ્રાવરણ મેન્ટલ વિશેની ટૂંક નોંધ લખો. મૃદાવરણની નીચે આવેલા અને આશરે 2880 કિલોમીટર સુધી વિસ્તરેલા પડને મિશ્રાવરણ મેન્ટલ કહે છે. આ પડની વિશેષતાઓ નીચે મુજબ છે. મિશ્રાવરણ મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને ભૂરસ કહે છે. મિશ્રાવરણની શરૂઆતના આશરે 700 કિલોમીટર સુધીના વિસ્તારને એસ્થેનોસ્ફિયર કહેવામાં આવે છે. આ સ્તરમાં બેસાલ્ટ ખડકો સવિશેષ આવેલા છે. આ આવરણની ઘનતા 3.5 જેટલી છે. અહીં પદાર્થો મેગ્મા સ્વરૂપમાં હોય છે. એસ્થેનોસ્ફિયર ઉપર ભૂકવચ તરે છે. આગળ પ્રશ્ન 3. ભૂગર્ભ એટલે એના પર આપણે અહીં ટૂંક નોંધ લખવાની છે. પૃથ્વીના અંતિમ આવરણ ભૂગર્ભ નીફેની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ નીચે મુજબ છે. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીના આ પડને ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. ભૂગર્ભને કેન્દ્રીય ધાતુપિંડ પણ કહેવામાં આવે છે. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરની ઊંડાઈથી પૃથ્વીના કેન્દ્ર સુધી છે. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્ય મુખ્ય છે. આ સ્તરમાં 2 ઉપવિભાગ છે: બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ ઘણું કરીને તરલ અને અર્ધતરલ અવસ્થામાં છે, જેની ઘનતા આશરે 5 ગ્રામ ઘન સેમી છે. બીજું, આંતરિક ભૂગર્ભને નીફે કહેવામાં આવે છે. અહીં ઘનતા 13 ગ્રામ ઘન સેમી છે, જે અતિ દબાણ સૂચવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેની સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. પહેલું, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? પૃથ્વીની આંતરિક રચના અનુસાર
પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય 3 વિભાગ પડે છે. પહેલું ઘનાવરણ, મૃદાવરણ સપાટીથી 35થી 40 કિલોમીટર સુધી. બીજું મિશ્રાવરણ, મૃદાવરણની નીચે લગભગ 2800 કિલોમીટર સુધી. ત્રીજું ભૂગર્ભ નિફે 2900 કિલોમીટર પૃથ્વીના કેન્દ્ર સુધી. બીજું આપ્યું છે પ્રશ્ન, સાઈમા સ્તરમાં કયા ખનિજ તત્વો આવેલા છે? સિયાલની નીચેના પડકે સ્તરને સાઈમા કહે છે, જેમાં Siનો અર્થ સિલિકા એટલે કે રેતી અને Mનો અર્થ મેગ્નેશિયમ થાય છે. સાઈમા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ તત્વો આવેલા છે. ત્રીજો પ્રશ્ન, મિશ્રાવરણ એટલે શું? મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ મેન્ટલ કહેવામાં આવે છે. આ આવરણની જાડાઈ 2900 કિલોમીટરની છે. તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલું, પૃથ્વી સપાટીનું ઘન આવરણ કયા નામે ઓળખાય છે? જવાબ, પૃથ્વી સપાટીનું ઘન આવરણ મૃદાવરણ નામે ઓળખાય છે. બીજું, પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર ઊંડું છે? જવાબ, પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડું છે. ત્રીજું, વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તે કયા ખંડમાં આવેલી છે? વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સોનાની ખાણ છે. તે આફ્રિકા ખંડમાં આવેલી છે. પ્રશ્ન 4, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ન્યૂટને આપ્યો છે. પાંચમું, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટરની છે? જવાબ, મૃદાવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટરની છે. છઠ્ઠું, સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ કયો છે? જવાબ, પૃથ્વી. સૌરમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ પૃથ્વી છે. પ્રશ્ન 7, ખનિજ તેલ શોધવા માટે સૌથી વધુ ઊંડાઈ સુધી ક્ષારકામ ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ, ખનિજ તેલ શોધવા માટે આર્ટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં સૌથી વધુ ઊંડાઈ 12 કિલોમીટર સુધી ક્ષારકામ કરવામાં આવ્યું છે. આગળ પ્રશ્ન 5, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? જવાબ છે સી, નિફે. ત્યારબાદ બીજું, ભૂગર્ભ એટલે કે કોરમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? જવાબ છે એ, નિકલ અને લો. ત્રીજું, સિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? જવાબ છે બી, ગ્રેનાઇટ. ચોથું, રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? જવાબ છે સી, દક્ષિણ આફ્રિકા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.